કોસિન્દ્રા ગામે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના આગેવાનોની મુલાકાત। બોડેલી તાલુકાના કોસિન્દ્રા ગામે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના આગેવાનો દ્વારા મુલાકાત લેવામાં આવી અને સભાનું આયોજન કરવામાં આવ્યું। મંડળના સભ્ય શ્રી જયદીપસિંહ પરમાર દ્વારા પધારેલા આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું। સભાને સંબોધતા મંડળ પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ ઘરિયાએ સંગઠનની શક્તિ, એકતાનું મહત્વ તેમજ નવા સમાજ સંકુલ અંગે વિગતવાર માહિતી આપી હતી। જ્યારે ઉપપ્રમુખ શ્રી જોરાવરસિંહ ઘરિયાએ મંડળનો ઇતિહાસ રજૂ કરી સભ્યપદના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું। આ ઉપરાંત પરમાર કુળના દાતાઓ દ્વારા પ્રત્યેક રૂપિયા 11,000ના સહયોગની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં જયદીપસિંહ, બળવંતસિંહ, જસવંતસિંહ, ભૂલસિંહ, પ્રવીણસિંહ, જસવંતસિંહ તથા વિવેકસિંહ, રણજીતસિંહનો સમાવેશ થાય છે। સભામાં ગામના મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ કમિટી સભ્યો કીર્તિરાજસિંહ પરમાર, અર્જુનસિંહ વાસદિયા, દેવેન્દ્રસિંહ પરમાર, જયેન્દ્રસિંહ સોલંકી તેમજ ભાવિનસિંહ ઠાકોર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આ મુલાકાત દરમિયાન સમાજમાં એકતા, સહકાર અને સર્વાંગી વિકાસ માટે સકારાત્મક માહોલ સર્જાયો હતો। અંતમાં વિજયસિંહ રાઠોડ દ્વારા સભાનું સંચાલન કરી સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। વિવેકસિંહ જયદીપભાઈ 11,000 મળે તમને? હા, ચાલો કેટલા થયા? 4 થયા? બરાબર, ચાલો પાંચમું બોલો। 11,000